નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ અને આજનું આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે ચેપ્ટર નંબર 2 માપન અને એકમ પદ્ધતિઓ. મિત્રો આપણે લેક્ચરની અંદર આજનો લેક્ચર નંબર છે 14, 14મા લેક્ચર સુધી આપણે પહોંચ્યા છીએ. લાસ્ટ બે લેક્ચરની અંદર સમય આપણે અંતર અને દળના માપનની અંદર આપણે જોયું અંતરના નાનામાં નાનાથી મોટામાં મોટા અંતર સુધીનું માપન જોયું. સમયની અંદર પણ નાનાથી લઈને મોટા સુધીનું માપન આપણે અહીંયા જોવા માટે જઈ રહ્યા છીએ. દળમાં બી જોયું કે નાનામાં નાનું અને મોટામાં મોટું જે દળ છે તે કઈ રીતે માપી શકાય તેના માટેના વિવિધ એકમો. તો આજનો પ્રશ્ન છે સમયનું માપન. હવે આ સમયનું માપન કઈ રીતે થાય અને અત્યારે જે એટોમિક ક્લોક છે જેને આપણે સીઝિયમ એટોમિક ક્લોક એટલે કે સીઝિયમ ઘડિયાળ તેના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવવાની છે. ઓકે, શરૂઆત કરીએ પ્રાચીન કાળથી. મિત્રો સમય તો ઘણા લાંબા ભૂતકાળની અંદર જોઈએ તો હજારો વર્ષ પહેલા, અત્યારની ટેકનોલોજી તો હતી નહીં કઈ, લોકો પાસે કઈ ઘડિયાળો નહોતી, તો એ વખતે લોકો સમયનું માપન કઈ રીતે કરતા હશે? ઘણી બધી રીત હતી. તેમાંની એક રીતની વાત કરીએ આપણે તો સમયના માપનની અંદર સૌથી પહેલા વસ્તુનો પડછાયો એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતો હતો. હજુ બી તમને ખબર હશે કે કેટલાક ખેડૂતો ખેતરની અંદર સમયનું જે માપન છે એ કોઈ વૃક્ષ હોય એ વૃક્ષના પડછાયા પરથી એ લોકોને ખબર પડી જાય કે આટલા વાગ્યા હશે. બહુ સિમ્પલ લોજિક છે મિત્રો. આ પેન છે, હવે પેનનો પડછાયો શા કારણથી પડે છે? તો આપણને બધાને ખબર પડે કે કોઈ પણ વસ્તુનો જે પડછાયો છે, દાખલા તરીકે અહીંયા આપણે સમજીએ કે આ વસ્તુ છે તો સૂર્યમાંથી આવતું પ્રકાશનું કિરણ આ રીતે આગળ વધે તો મિત્રો આ વસ્તુનો પડછાયો આ ભાગમાં પડે. હવે આ સૂર્ય પોતાની સ્થિતિ બદલે, સૂર્ય પોતાની સ્થિતિ બદલીને દાખલા તરીકે નીચે જાય તો પડછાયો લાંબો થાય દિશામાં. ધારો કે સૂર્ય અહીંયા આવ્યો તો આ પડછાયો આ દિશામાં થાય. તો પડછાયાની દિશા અને પડછાયાની ઊંચાઈ આ બે બાબતો પરથી તમે સમયનું માપન કરી શકો. કેમ કે સૂર્ય જે છે એ ચોક્કસ સમયે પોતાનું સ્થાન અને દિશા બદલે છે, એ આપણને બધાને ખબર છે. સૂર્ય એક્ઝેક્ટ સમય આજે 6 વાગે જ્યાં છે આવતીકાલે 6 વાગે ત્યાં જ હશે. સૂર્યનું સ્થાન આજે 6 વાગે જે દિશામાં છે કાલે ફરી પાછું તમે જુઓ 6 વાગે ત્યાં જ હશે. બરાબર છે? તો જે વસ્તુનો પડછાયો છે એ પડછાયો બી ત્યાં જ આવવાનો છે. તો તમે આ પડછાયાની, દાખલા તરીકે આ પેન છે, સૂર્ય અહીંયા છે તો પડછાયો આ બાજુ જવાનો, સૂર્ય આ બાજુ છે તો પડછાયો આ બાજુ જશે, સૂર્ય આ બાજુ ગયો તો પડછાયો બદલાશે. આ સૂર્ય અહીંયા આવે તો પડછાયાની ઊંચાઈ ઘટી જાય. તો પડછાયાની લંબાઈ અને પડછાયાની દિશા આ બે વસ્તુ પરથી સમયનું માપન એ આ પ્રાચીન કાળમાં થતું હતું. ઓકે, આ સિવાય જે સમયનું માપન છે મિત્રો, માત્ર પડછાયાની લંબાઈ પરથી તો ઠીક છે, એક તમને ખબર હોય તો રેત ઘડી પણ આવતી હતી. રેત ઘડી કંઈક આ પ્રમાણે આવું એક સાધન હોય જેમાં અહીંથી છિદ્ર હોય અને તમે અહીંયા રેત ભરેલી હોય તો એ ચોક્કસ સમયે એ રેતીનો ભાગ એ આ નીચે આવે એટલે એનો ચોક્કસ સમય હોય. તમે તેને ઉલટાવી દો એટલે ફરી પાછું સમયનું રિપીટેશન થાય. તો ને આવૃત્તિ કહેવાય મિત્રો. આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. બરાબર છે? ઓકે, તો આજે
આખા ભાગમાં ભરેલી રેતી જેટલા સમયમાં નીચે આવે એ સમયને તમે ફિક્સ કરી દો કે આ સમય તો કે 5 મિનિટ છે, તો બીજી વાર આ રીતે ઉલટું કરો તો બીજી 5 મિનિટ, ત્રીજી વાર ઉલટું કરો એટલે ત્રીજી 5 મિનિટ. આ રીતે તમે સમયને આગળ ને આગળ કેલ્ક્યુલેટ કરી શકો છો. મતલબ કે તેના માટે આવૃત્તિ એ અગત્યનો ભાગ ભજવે છે. આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા જે દોલનો છે તેની સંખ્યાને આવૃત્તિ કહેવાય. તો આવૃત્તિ બોલો કે દોલનો બોલો, એ બધી વસ્તુ એ સમયને ડિટેક્ટ કરી શકે છે. તો એ આવૃત્તિ અને આવર્તકાળના કન્સેપ્ટ પરથી આપણે લોલક ઘડિયાળ પર પહોંચી શકીએ. એટલે સૌ પ્રથમ જે ઘડિયાળનો આવિષ્કાર, તો એ ઘડિયાળના આવિષ્કારની અંદર લોલક ઘડિયાળ અસ્તિત્વમાં આવ્યું. એ લોલક ઘડિયાળમાં કઈ રીતે, તો આપણી પાસે હવે લગભગ લોલક ઘડિયાળ તો ઘણા બધાએ જોયેલી હશે. એક સ્ટીલનો કે કોઈ પણ ધાતુનો સળિયો છે અને નીચે લટકતું લોલક છે. એ લોલક દોલનો કર્યા કરે. તો એ જે દોલનો છે એ દોલનોને સમય સાથે બાંધી દેવામાં આવે કે દાખલા તરીકે આટલા દોલનો થયા, અહીંથી અહીંયા ગયો, પાછો આવ્યો, તેને જો 1 સેકન્ડ સાથે બાંધી દેવામાં આવે તો એટલા સમયગાળામાં સેકન્ડ કાંટો 1 સેકન્ડનો સમય બતાવશે. ફરી પાછું બીજું ગયું, બીજું સેકન્ડનો સમયગાળો બતાવશે. તો આ રીતે તમે લોલક ઘડિયાળને પણ સમજી શકો છો. ઓકે, પણ આ બધાની અંદર થોડી થોડી ત્રુટીઓ છે. સમયનું સચોટ મૂલ્ય ન મળે, અથવા તો ઘણીવાર ઘડિયાળ આગળ કે પાછળ રહી જાય. એટલે કે આપણો જે સમય છે એ સમય એક્ઝેક્ટલી સમય કરતા ઓછો અથવા તો વધારે બતાવે. માટે આ રિક્વાયરમેન્ટના ભાગ સ્વરૂપે ધીરે ધીરે સમયને સચોટ રીતે માપવા માટે જુદી જુદી ઘડિયાળોનો આવિષ્કાર થયો. ફરી પાછું પ્રાચીન સમયગાળામાં પડછાયા પરથી સમયનું માપન. ત્યાર પછી આવ્યા તો લોલક ઘડિયાળ કે જેમાં લોલક જે લોલક કરતું જે તંત્ર છે જેને લોલક કહીએ, એ લોલકની આવૃત્તિ સાથે સમય બાંધીને એ પ્રમાણે લોલક ઘડિયાળ આવે. ત્યાર પછી મિત્રો ઘડિયાળમાં જે કાંડા ઘડિયાળ છે, આપણા હાથમાં જે આપણે ઘડિયાળ બાંધેલી છે તેમાં નાના મોટા ઘણા બધા આ ચક્રો અંદર ગોઠવેલા હોય છે, જે સેલની મદદથી અથવા તો આપણે ચાવી આપીએ. સેલ તો ત્યાર પછી આવ્યા. સૌથી પહેલા ચાવી આપવાની રીત હતી. સ્પ્રિંગ હોય, ચાવી આપીને સ્પ્રિંગને એકદમ તમે જકડી રાખો, પછી એ સ્પ્રિંગ ધીરે ધીરે ખુલશે, એટલે એ ચાવી ખુલશે અને જે ચક્ર છે તે ગતિમાન થશે. એ જે ચક્રો છે એ આ ચક્રના દોલનો, જે ચક્રો છે તેના જે દોલનો છે તે દોલનો એ સમયનું નિયમન કરતા થયા. કાંડા ઘડિયાળમાં સમયનું નિયમન કોણ કરે છે, તો કે તેમાં દોલનો કરતા ચક્ર. MCQ માં પૂછાય. ઓકે, લોલક ઘડિયાળમાં સમયનું નિયમન કોણ કરે છે, તો કે લોલકના દોલનો. કાંડા ઘડિયાળ છે તો તેમાં સમયનું નિયમન કોણ કરશે, તો કે જે ચક્ર છે તેના દોલનો. ત્યાર પછી આગળ વધીએ તો ક્રિસ્ટલ વોચ આવી, ક્વાર્ટઝ ઘડિયાળ. આ જે ક્વાર્ટઝ ઘડિયાળ છે તેમાં ક્વાર્ટઝ જે ક્રિસ્ટલ છે તેના દોલનો એ સમયનું નિયમન કરે છે. ઓકે, ત્યાર પછી આપણા ઓરિજિનલ પ્રશ્ન પર આપણે આવીએ છીએ. સીઝિયમ ઘડિયાળ જે છે, આ સીઝિયમ ઘડિયાળમાં સમયનું નિયમન કોણ કરે છે, કોના દોલનો એ સમયનું નિયમન કરશે. આ મુદ્દો તમારા માટે જરા ખાસ છે. હા, તો જે સીઝિયમ ઘડિયાળ છે મિત્રો, તેમાં સીઝિયમ 133 પરમાણુનો ઉપયોગ કરવામાં આવેલો છે. કોનો? સીઝિયમ 133 પરમાણુનો ઉપયોગ કરેલો છે. આ જે પરમાણુ છે તેમાં ચોક્કસ પ્રકારની આ પરમાણુની અંદર સંક્રાંતિ થશે
અને એ સંક્રાંતિને કારણે વિકિરણો ઉત્સર્જન પામે છે. ફરી પાછું પરમાણુ કયું છે? સીઝિયમ 133. એ પરમાણુની અંદર જે સંક્રાંતિ થાય છે, કેમિસ્ટ્રીમાં તમે ભણો છો, પરમાણુમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે ઉત્તેજિત અવસ્થામાંથી ધરાવસ્થામાં જાય અને ત્યાર પછી એ સંક્રાંતિ થાય છે. આ સંક્રાંતિ દરમિયાન વિકિરણોનું ઉત્સર્જન થાય છે. આ તેને અનુલક્ષીને ઉત્સર્જિત જે વિકિરણો છે, એ જે વિકિરણો છે તેના આજે આંકડો તમારે યાદ રાખવાનો થશે મિત્રો, 9192631770. અને તમે આ રીતે પણ લખી શકો છો. 9 પોઈન્ટ, આ બધા જ પોઈન્ટ તમે લખો તો 1 2 3 4 5 6 7 8 અને 9 ઘાત. 9 પોઈન્ટ એ જે આંકડા આવશે ગુણ્યા 10 ની 9 ઘાત જેટલા પૂર્ણ દોલનો થાય. ફરી પાછો 9.192631770 જેટલા તમે દૂરના આંકડા સુધી જાઓ તેટલી ચોકસાઈ વધારે કહેવાય રીડિંગમાં. ઓકે, તો આ 10 ની 9 ઘાત સુધીના જે પૂર્ણ દોલનો છે તે પૂર્ણ દોલનો માટેના સમયગાળાને 1 સેકન્ડ તરીકે ડિક્લેર કરવામાં આવેલો છે. વિચાર કરો મિત્રો, 1 સેકન્ડને 10 ની 9 ઘાત સુધીના પૂર્ણ દોલનો સાથે સાંકળી દીધો તો આ સમયગાળો ખૂબ જ ચોક્કસ આપણે બોલી શકીએ. કહે છે કે આમ સીઝિયમ એટોમિક ક્લોક એ ખૂબ જ ચોકસાઈ પૂર્વકનું સમયનું માપન ધરાવે છે. આ બધું કરવાનું કારણ એ હતું કે સમય ચોક્કસ મપાવવો જોઈએ. કેટલાક પ્રેક્ટિકલ એવા હોય કે તેમાં સેકન્ડનો લાખમો ભાગ પણ અગત્યનો રોલ ભજવતો હોય છે. તો ત્યાં સેકન્ડના લાખમાં અથવા તો લાખ કરતા બી આગળના ભાગ પર તમે જાઓ તો એ સમય માપી શકાવો જોઈએ. અત્યારે માપી શકીએ છીએ આપણે, ગમે તેટલો નાનામાં નાનો સમય આપણે માપી શક્યા છીએ. તો એના માટે જવાબદાર છે, તમે વિચાર કરો, 10 ની 9 ઘાત જેટલા દોલનો છે તે દોલનો 1 સેકન્ડમાં થઈ ગયા. તમે વિચાર કરો કેટલા નાનામાં નાના ભાગના સમયનું તમે માપન કર્યું. આનો મતલબ કે 1 સેકન્ડમાં કેટલા દોલનો થતા હશે? સિમ્પલ છે, 10 ની 9 ઘાતમાં 1 સેકન્ડ તો 1 દોલનનો સમય તો 1/10 ની 9 ઘાત એટલે કે 10 ની -9 ઘાત સેકન્ડ, નેનો સેકન્ડ સુધીનું તમે માપન કરી શક્યા છો. અને એના માટે જવાબદાર છે આ સીઝિયમ ક્લોક. ફરી પાછો આનો મતલબ તમને સમજાવું. 9.192631770 × 10⁻⁹ એટલે કે લમસમ 10 ની 9 ઘાત જેટલા દોલનો માટેનો સમયગાળો 1 સેકન્ડ છે. મતલબ કે એક દોલન માટેનો સમયગાળો 10 ની 9 ઘાત છેદમાં જાય એટલે નેનો સેકન્ડ. એક દોલન માટેનો સમયગાળો નેનો સેકન્ડ આવર્તકાળ કહેવાય. તો આટલું સૂક્ષ્મ માપન ત્યાં સીઝિયમ ક્લોકની અંદર આપણે કરી શક્યા છે. એટલે જ આપણે અહીંયા લખીએ છીએ કે આમ સીઝિયમ એટોમિક ક્લોક જે છે એ ચોકસાઈ ધરાવે છે, ખૂબ જ સચોટ માપન છે. ઓકે, અચ્છા, આ માપન તો કેવા પ્રકારનું છે? તો અહીંયા સ્પષ્ટ રીતે આપણને જણાવેલું છે કે સમયનું જે આ જે માપન છે તેમાં અનિશ્ચિતતા 1/10 ના પ્રમાણમાં છે મિત્રો. 1/10 આનો મતલબ એ થાય કે 10 સેકન્ડમાં 1 સેકન્ડનો ડિફરન્સ હોઈ શકે. શું થશે એનો મતલબ? 10 જેટલું સમય તમે માપો, તમારી ઘડિયાળ 10 જેટલા સમયગાળા સુધી ચાલે ત્યારે તેના રીડિંગમાં 1 સેકન્ડ કદાચ વધઘટ હોઈ શકે. આનો સીધો અર્થ એ થાય કે આવી ઘડિયાળ 1 વર્ષમાં
3 માઇક્રો સેકન્ડ થી આગળ પાછળ થાય. માઇક્રો એટલે 10 ની -6 ઘાત, એટલે 3 માઇક્રો સેકન્ડ નો મતલબ કે 3 ગુણ્યા 10 ની -6 ઘાત સેકન્ડ જેટલી તમારી ઘડિયાળ આગળ અથવા પાછળ રહી જાય. 1 વર્ષ આપણને ખબર છે, આપણી જે ઘડિયાળ આપણા ઘરમાં રહેલી જે દિવાલ ઘડિયાળ છે, ઘણીવાર આપણે એક્ઝેક્ટલી ટાઈમ પર ગોઠવેલી હોય તો ઘણીવાર આપણે જોઈએ તો 2 દિવસ પછી તેનો ટાઈમ બદલાઈ ગયો હોય તો એની ત્રુટી છે, અચોકસાઈ છે. તો સીઝિયમ ઘડિયાળ કેટલી ચોકસાઈ ધરાવે? જો 1 વર્ષ સુધી સતત ચાલે તો પણ તેના રીડિંગની અંદર 3 માઇક્રો સેકન્ડ એટલે કે 3 સેકન્ડની અંદર પણ 10 ની 6 ઘાત જેટલો છેદમાં ભાગ જાય, એટલે કે 3 ગુણ્યા 10 ની -6 ઘાત સેકન્ડ જેટલો જ સમય કદાચ વધારે અથવા ઓછો માપ્યો હશે. આટલી સચોટતા એ સીઝિયમ એટોમિક ક્લોકની છે. ઓકે, એટલે આ મુદ્દો એમસીક્યુ માટે તમે ખાસ અગત્યનો ગણી શકો. ફરી પાછું, સીઝિયમ ક્લોકની અંદર સમયના માપનની અનિશ્ચિતતા કેટલી છે? 1:10 ની 13 ઘાતના પ્રમાણમાં છે. હા, અને આવી ઘડિયાળ જે છે તે 1 વર્ષની અંદર 3 માઇક્રો સેકન્ડનો સમય આગળ અથવા તો એ પાછળ આપે છે. હવે છે વાત સમજમાં. ઓકે, તો આટલું બધું સમયની અંદર સચોટતા મળી મિત્રો, તો એ સમયની સચોટતાનો ઉપયોગ કરીને આપણે એસઆઈ એકમ પદ્ધતિની અંદર અંતરને વ્યાખ્યાયિત કર્યું છે. વિચાર કરો, જે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે, સ્વતંત્ર છે, તેને બીજા કોઈની જરૂર નથી પડતી. તેને વ્યાખ્યાયિત કરવા માટે બીજી કોઈ ભૌતિક રાશિનો આપણે સહારો નથી લીધો. શરૂઆતમાં જ આપણે જોઈ ચૂક્યા છીએ. યાદ કરો, દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, દ્રવ્યનો જથ્થો, તાપમાન, હા, આ બધી મૂળભૂત ભૌતિક રાશિઓ હતી. તે સ્વતંત્ર છે, તેને વ્યાખ્યાયિત કરવા માટે બીજા કોઈનો સહારો આપણે નથી લીધો. પણ અહીંયા સમયની સચોટતા એટલી બધી જબરજસ્ત મળે. આ ઘણી બધી સચોટતા કહેવાય, 1:10 ની 13 ઘાત. તો એ સમયની સચોટતાનો ઉપયોગ કરીને આપણે અંતરને વ્યાખ્યાયિત કર્યું. કેવી રીતે? આપણી પાસે સૂત્ર છે વેગ બરાબર અંતરના છેદમાં સમય. તો સમયને વ્યાખ્યાયિત કરવા માટે d બરાબર v into t થશે. v એટલે કામ કરીએ આપણે, પ્રકાશનો વેગ લઈએ. પ્રકાશનો વેગ એટલે કે 2.99 ગુણ્યા 10 ની 8 ઘાત, અને t જે છે એ t ની સચોટતા તો આટલી બધી વધારે મળેલી છે, તો સ્વાભાવિક છે કે પ્રકાશના વેગની સચોટતા તો ખૂબ વધારે હોવાની છે. તો આ બંને રીડિંગની અંદર સચોટતા વધારે હશે તો ઓટોમેટિક રીતે અંતરના માપનની અંદર સચોટતા વધી જશે. હવે છે વાત સમજમાં. હા, તો સમયની સચોટતા વધારે છે, વેગની સચોટતા વધારે છે, તો તેનો લાભ ઉઠાવીને તમે અંતરની સચોટતા વધારે મેળવી શકો છો. તો અહીંયા સમય એટલો બધો સચોટ બની ગયો કે આપણું અંતર છે સમયને આધીન થઈ ગયું. એટલે આ મુદ્દો આપણા માટે અગત્યનો છે કે એસઆઈ એકમ પદ્ધતિમાં અંતરને વ્યાખ્યાયિત કરવા માટે સમય આ જ કારણથી વપરાય છે. સમયનો ઉપયોગ કર્યો અને અંતરને તમે વ્યાખ્યાયિત કર્યું. આવે છે વાત સમજમાં. અને આ જે ઉદાહરણ આપ્યું તેના માટેનો મુદ્દો એવો કહે છે કે શૂન્યાવકાશમાં પ્રકાશ, આ જે પ્રકાશનું કિરણ છે, 1/1 આને પણ તમે ઘાતની અંદર ફેરવી શકો છો મિત્રો. 2.99 1 2 3 4 5 6 7 અને 8 એ 2.99 into 10⁸ જે મેં તમને હમણાં જ આંકડો આપ્યો
ઓકે, 1/, તમે જો આને 1 લઈ લો, આજે d બરાબર v * t, v બરાબર આટલા થયા, તો આ ભાગ જો આ બાજુ આના છેદમાં આવી જાય તો આ 1/2.99 * 10⁸ બરાબર છે સેકન્ડ થઈ ગયો। તો આટલા સેકન્ડમાં જે અંતર કાપે છે મિત્રો તે 1 મીટર બનશે। ફરી પાછું આ જે d ને તમે કરતા બનાવો, બરાબર છે, તો વેગ તો કે 2.99 × 10⁸, તો આ d જો 1 હોય અને t પણ 1 હોય તો આ 1 સેકન્ડમાં આ 1 સેકન્ડ થઈ ગયું। 1 સેકન્ડમાં કાપેલું અંતર જો 1 મીટર હોય તો જે તમારો વેગ છે એ 2.99 × 10⁸ થાય। ફરી પાછું વેગ એ 2.99 × 10⁸ થાય, t તો કે 1 સેકન્ડ થાય અને d તો કે 1 મીટર થાય। તો આનો સ્પષ્ટ અર્થઘટન એ થશે કે 1/2.99 × 10⁸ સેકન્ડમાં કાપેલું જે અંતર છે તેને મિત્રો આપણે 1 મીટર કહીશું। આવે છે વાત સમજમાં? 1 મીટર કોને કહીશું મિત્રો? આ 1 મીટર એ સમય વ્યાખ્યાયિત કરી આપ્યો, સમય પરથી આપણે મીટર પર ગયા। ફરી પાછું શું લખીશું? પ્રકાશના કિરણે શૂન્ય અવકાશમાં 1/2.99 × 10⁸ સેકન્ડમાં કાપેલું જે અંતર છે તેને 1 મીટર કહીશું। એટલે આ અંતરને વ્યાખ્યાયિત કોણે કર્યું? સમય વ્યાખ્યાયિત કર્યું। હવે વાત સમજમાં? ઓકે, અને લાસ્ટમાં જરા આપણે આ બે મુદ્દા પર ફરી પાછા આગળ વધીએ મિત્રો। આવી 4 સીઝિયમ ઘડિયાળ જો લેવામાં આવે તો તે સેકન્ડ અને આવૃત્તિના માનક જાળવી રાખે છે। ઓકે, કેટલી ઘડિયાળ કહી છે આપણને? 4 ઘડિયાળ જો તમે એક સાથે ચલાવો તો તેના પરથી તમે સેકન્ડ જેટલો સમય, જે સમયનો સૂક્ષ્મ જે માપન છે સેકન્ડ, અને તેના પરથી જે તેના દોલનોની જે આવૃત્તિ છે તેનું માનક આપણે જાળવી રાખીએ છીએ। હવે આ જે માનક જે જાળવી રાખવાની જે જવાબદારી છે મિત્રો, અહીંયા આપણને એવું કહે છે કે IST, ઇન્ડિયન ફૂલ ફોર્મ ને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, બરાબર છે, સોરી IST એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, આ ઉપરાંત ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ, બરાબર છે, આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ટાઈમ અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ। આપણે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ની જો વાત કરીએ IST, એની જાળવી રાખવાની જવાબદારી NPL ની છે મિત્રો, અને એ જવાબદારી નિભાવવા માટે NPL સીઝિયમ ઘડિયાળનો ઉપયોગ કરે છે। NPL નો ઉલ્લેખ આપણે લાસ્ટ લેક્ચર ની અંદર કરી ગયા હતા મિત્રો, જેની N એટલે નેશનલ, P એટલે ફિઝિકલ અને L એટલે લેબોરેટરી, યાદ આવે છે કઈ? રાષ્ટ્રીય ભૌતિક લેબોરેટરી પ્રયોગ પદ્ધતિ, રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગ પદ્ધતિ, નેશનલ ફિઝિક્સ લેબ, અને આ લેબ જે નવી દિલ્હી ખાતે છે તે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ને જાળવી રાખવાનું કામ કરે છે, અને એ ટાઈમ ની અંદર કોઈ વધઘટ ન થાય, કોઈ ચૂક ન થાય, એ જવાબદારી NPL ની છે। ઓકે, અને એના માટે NPL એ સીઝિયમ ઘડિયાળનો ઉપયોગ કરે છે। ફરી પાછું જરા આપણે વિચારીએ શું કહે છે આપણને કે 4 સીઝિયમ ઘડિયાળો દ્વારા સેકન્ડ અને આવૃત્તિના માનકને જાળવી રાખવામાં આવે છે। ઓકે, અને IST, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ને જાળવી રાખવા માટે NPL માં સીઝિયમ ઘડિયાળનો ઉપયોગ થાય છે।
અને આ સમયમાં સુધારાની જે જવાબદારી છે તે કોની છે? NPL ની છે. હા, NPL એટલે રાષ્ટ્રીય ભૌતિક લેબ, નેશનલ ફિઝિક્સ લેબ. બોલો, આવે છે વાત સમજમાં? તો મિત્રો આ થયો સમયનું માપન, અને આ સમયના માપન માટે વપરાતી આ સીઝિયમ ક્લોક. ઠીક છે મિત્રો, તો આજના લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું. 25 મિનિટ ને 32, 36, 37